આ વર્ષની લાસ્ટ સ્વીટ મેમરી નો બેક સ્ટ્રોબેરી ચીઝકેક સાથે. વર્ષનો લાસ્ટ ડે છે, સો સમથિંગ સ્વીટ અને સ્પેશિયલ તો બનાવવો જ જોઈએ. લેટ્સ મેક ફટાફટ. ફર્સ્ટ ડાયજેસ્ટિવ બિસ્કિટ લીધા, ચોપરમાં ક્રશ કર્યા, પરફેક્ટ ફાઇન ટેક્સચર. હવે એમાં એડ કર્યું મેલ્ટેડ બટર અને સરસ રીતે મિક્સ કર્યું. આ મિક્સરને કન્ટેનરમાં એડ કરી બેઝને પ્રેસ કરી લીધો નાઇસલી અને ફ્રીઝમાં મૂકી દીધું ટુ સેટ. મીનવાઇલ ચીઝકેક લેયર માટે મિક્સર જારમાં એડ કર્યું હંકડ, પનીર, પ્રોસેસ ચીઝ, ફ્રેશ ક્રીમ અને થોડું કન્ડેન્સ્ડ મિલ્ક. બધું સ્મૂથ અને થીક પેસ્ટ થાય ત્યાં સુધી ગ્રાઇન્ડ કરી લીધું. હવે આ ક્રીમી મિક્સરને બિસ્કિટ બેઝ ઉપર ઇવનલી સ્પ્રેડ કર્યું અને અગેન ફ્રીઝમાં મૂકી દીધું. ટોપ લેયર માટે ફ્રેશ સ્ટ્રોબેરીઝને ચોપ કરી લીધી. પેનમાં સ્ટ્રોબેરીઝ અને સાથે જ શુગર એડ કરી કૂક કર્યું ટીલ સોફ્ટ અને મશી થઈ જાય ત્યાં સુધી. લાસ્ટમાં એડ કરી કોર્નફ્લોરની સ્લરી ફોર ધેટ બ્યુટીફુલ ગ્લોસી ફિનિશ. રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દીધું અને ચીઝકેક ઉપર સ્પ્રેડ કર્યું. હવે આ ચીઝકેકને ફ્રીઝમાં 4 થી 5 કલાક માટે સેટ થવા દીધું અને રેડી છે આપણું નો બેક સ્ટ્રોબેરી ચીઝકેક. સેવ ધીસ રેસિપી અને કોમેન્ટ કરો યર એન્ડને સ્પેશિયલ તમે કઈ રીતે બનાવ્યું.